ખોરાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો માટે વિશેષ એએનસી તપાસ કેમ્પ યોજાયો હતો। માળિયાહાટીના તાલુકાના ગ્રામ્ય અને દૂરના વિસ્તારમાં રહેતી સગર્ભા બહેનોને ખિલખિલાટ વાહન દ્વારા વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ખોરાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓની આરોગ્ય સુખાકારી માટે વિશેષ એએનસી તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ગ્રામ્ય અને દૂરના વિસ્તારમાં રહેતી સગર્ભા બહેનોને કેમ્પ સુધી લાવવા અને પરત પહોંચાડવા માટે ખિલખિલાટ યોજનાના વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી બહેનોને અવરજવર કરવામાં સરળતા રહી હતી। આ કેમ્પમાં નિષ્ણાત ગાયનેક ડોક્ટર સાગર ગોહેલ દ્વારા સગર્ભા મહિલાઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી। આ સાથે ખોરાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર દીપક વાઢેર દ્વારા મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન રાખવી પડતી કાળજી અને તકેદારી અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા તમામ સગર્ભાઓના જરૂરી લેબ રિપોર્ટ સ્થળ પર જ કરવામાં આવ્યા હતા। આ સાથે જ આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાલની કાળઝાળ ગરમી સાથે રક્ષણ મેળવવાના ઉપાયો અને સગર્ભા અવસ્થામાં પોષણયુક્ત આહારના મહત્વ વિશે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ડોક્ટર નલિન કમાણી, આયુષ મેડિકલ ઓફિસર ખોરાસા અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર મિતેશ કછોટ હાજર રહ્યા હતા અને સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। સરકારી યોજનાઓના સંકલન સાથે યોજાયેલા આ કેમ્પનો ગ્રામીણ વિસ્તારની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો।